अन्य समाचारों पर नजर करिए तो सूरत में फरी घी मावाना सेम्पल फेल थया। घी अने मावा सब स्टाન્ડર્ડ તેમજ અનસેફ જાહેર કરવામાં આવ્યા। વરાછા ગોપાલ ટ્રેડર્સનું અમૂલ ઘી સબ સ્ટાન્ડર્ડ, સીમાડા વરના દૂધના માવાનું સેમ્પલ ફેલ થયું। ભટાડ શ્રીજી ઘી પાર્લરનું દેશી ઘી પણ અનસેફ હોવાનું સામે આવ્યું। ત્રણેય સંસ્થાઓ સામે FSSAIA હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। છેલ્લા એક વર્ષમાં 2200 સેમ્પલ લેવાયા હતા। તે પૈકી 140 જેટલી સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા। માત્ર ફૂડ એજ્યુકેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ભેળસેળિયા તત્વો ફરી સક્રિય બની ગયા। ધારાસભ્ય કુમાર કાનાણીએ કડક કાર્યવાહીની માંગ કરી હતી, ત્યારે સ્થાયી સમિતિમાં સબ સ્ટાન્ડર્ડ બોર્ડ લગાવવાનો નિર્ણય કરાયો। સુધરે તે બીજાની કહેવત ભેળસેળિયાઓને સાર્થક થઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુઓ કહો કે અખાદ્ય પદાર્થો છે તે વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે વધુ 3 સંસ્થાઓના જે ઘી સહિતના સેમ્પલો છે તે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીની અંદર ફેલ જણાઈ આવ્યા છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। કઈ રીતના સેમ્પલો લેવામાં આવ્યા હતા, કઈ કઈ સંસ્થાઓ છે? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ નમૂના લેવામાં આવેલ, જેમાંથી ગોપાલ ટ્રેડર્સ, વરના દૂધ અને શ્રીજી ઘી પાર્લરના નમૂના અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। કઈ રીતનું આમાં જે ભેળસેળ કરવામાં આવ્યું હતું અને લોકોના આરોગ્ય માટે કેટલું જોખમકારક? નમૂનાના પૃથ્થકરણ રિપોર્ટમાં બીટાસિટેરોલની હાજરી અને ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે જણાઈ આવેલ છે। તેના કારણે શું જોખમ લોકોના આરોગ્ય? જેના કારણે નમૂનો હલકી ગુણવત્તાનો કહેવાય। લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક, કઈ રીતના રોગો થવાની ભીતિ રહે? હલકી ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થ તે સ્વાસ્થ્યને નુકસાન તો કરવાનો જ છે। હવે કંઈક વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જો જે સંસ્થામાંથી સેમ્પલો ફેલ જણાય આવે તો દુકાન બહાર સબ સ્ટાન્ડર્ડ જે પોસ્ટર મારવાની પણ વાત સ્થાયી સમિતિમાં નક્કી કરવામાં આવી। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના કાયદાની જોગવાઈ પ્રમાણે તેઓની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે। છેલ્લા એક વર્ષ દરમિયાન કેટલા સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા અને કેટલા સેમ્પલો હમણાં સુધી ફેલ જણાઈ આવ્યા છે? કેટલી સંસ્થાઓ સામે પગલાં ભરાયા? છેલ્લા એક વર્ષ દરમિયાન અંદાજિત કહું છું, અંદાજિત લગભગ 2200 થી 2300 સેમ્પલો લેવામાં આવેલા, જેમાંથી 140 જેવા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ, મિસબ્રાન્ડેડ અથવા અનસેફ જાહેર થયેલ છે। તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવે છે। આવી કોઈ સંસ્થાઓમાં જે સેમ્પલો ફેલ થયા છે તેમના વિરુદ્ધ કોઈ દાખલારૂપ કાર્યવાહી થઈ છે હમણાં? કાયદા પ્રમાણે દાખલારૂપ કાર્યવાહી જ કરવામાં આવે છે। કઈ રીતનું? એજ્યુકેટિંગ ઓફિસરમાં ફરિયાદ મૂકવામાં આવે છે, નામદાર કોર્ટમાં ફરિયાદ મૂકવામાં આવે છે। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ ભલે ભેળસેળિયાઓ સામે કાર્યવાહી કરતું હોય, પરંતુ આ ભેળસેળિયાઓ કાયદાની છટકબારી કરી અને છૂટી જતા હોય છે। આ જ વાત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ગતરોજ બજેટના લઈ ઉઠાવેલા સવાલમાં કર્યા છે। ત્યારે આગામી દિવસોની અંદર આ ભેળસેળિયાઓ સામે કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે। છેલ્લા એક વર્ષની અંદર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 2200થી વધુ સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે અને 140 જેટલા સેમ્પલો છે તે ફેલ જણાઈ આવ્યા છે અને આ સંસ્થાઓ સામે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ જ માત્ર કાર્યવાહી કરવામાં આવી છે, જેના પગલે આ તમામ લોકો છે તે ફાટીને ધુમાડે ગયા છે અને આવી સંસ્થાઓ દ્વારા છે તે ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે હાલ છેડા કરવામાં આવી રહ્યા છે। જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આવી સંસ્થાઓ સામે કયા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।